મારું નામ નિલેશ પ્રિયદર્શી છે. હું અમદાવાદથી છું. મેં MBA અને PhD નો અભ્યાસ પૂરો કરેલ છે. તો અમે લોકો કારીગર ક્લિનિક ચલાવીએ છીએ. કારીગર ક્લિનિક એક એવો ઇનિશિયેટિવ છે કે કારીગરને એની ઓળખ આપી અને અમે એને ઉદ્યમી બનાવીએ છીએ. તો જે આખો વિચાર છે એની પાછળ અમારી જે જર્ની છે, તો 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. એના પછી હું કચ્છ ગયો અને ભૂકંપના કેન્દ્ર બિંદુ એવા લોઢાઈ ગામમાં અમારે કામગીરી કરવાની થઈ. અને એ દરમિયાન હું ત્યાંની કમ્યુનિટી સાથે રહેવા લાગ્યો. તો ત્યાંની કલા કારીગરીનો મને પરિચય થયો. કારીગરોના ડે બાય ડે ના પ્રોબ્લેમ શું હોય છે સમજમાં આવ્યા, એમની મુશ્કેલીઓ શું છે સમજમાં આવી. અને મારી એ કચ્છની મુલાકાત દરમિયાન, કચ્છમાં જયારે હું રહેતો હતો એ દરમિયાન મને સમજવા મળ્યું કે કારીગરો બહુ સારી વસ્તુ બનાવે છે, પણ એમનું કોઈ જગ્યાએ નામ નથી આવતું. અને કારીગરો હંમેશા મને કહેતા કે અમે વસ્તુઓ સારી બનાવીએ છીએ, અમારી પાસે સારી કલા છે, પણ અમારું કોઈ જગ્યાએ નામ નથી આવતું. ત્યાં મેં 13 વર્ષ સુધી અલગ અલગ NGO છે એમની સાથે કામ કર્યું. 2013માં પછી હું અમદાવાદમાં મૂવ થયો અને અમદાવાદમાં ક્રાફ્ટ સેક્ટરની એક મોટી કોર્પોરેટ કંપની સાથે કામ કરવાનો અવસર મળ્યો. તો મારી ઈચ્છા હતી કે ક્રાફ્ટ સેક્ટરમાં એવો ઇનિશિયેટિવ શરૂ કરીએ જેનાથી કારીગરોની જિંદગીમાં પરિવર્તન આવે. અને એના ઉપર કોઈ સામાન્ય ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાના બદલે માર્કેટમાં જે ગેપ્સ છે, ચેલેન્જીસ છે, એના સોલ્યુશનના રૂપે કંઈક શરૂ કરવાનો વિચાર કર્યો. ગુજરાત વિદ્યાપીઠમાં PhDમાં એડમિશન લીધું. 3 વર્ષ સુધી ભારતના કારીગરો શું ઈચ્છે છે એના પર રિસર્ચ કર્યું. કારીગરને ઓળખ કેમ જોઈએ છે? તો ભારતનું જે એન્શિયન્ટ માર્કેટ કલ્ચર હતું એ ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર હતું. ગામડાઓમાં કહેવામાં આવતું હતું કે મને ગંગાબેનના ઘરનું દૂધ જોઈએ છે, રામજીભાઈના ખેતરની શાકભાજી જોઈએ છે, કે શ્યામજીભાઈએ બનાવેલો ધાબળો જોઈએ છે. આ શું હતું? આ ફેસ ટુ ફેસ માર્કેટ કલ્ચર હતું. પણ જેમ જેમ આપણે એડવાન્સ બનતા ગયા, એક ફેસલેસ માર્કેટ કલ્ચરનો જન્મ થયો. અને આજે આપણે શહેરોમાં રહીએ છીએ, શહેરના કોઈ મોટા રિટેલ આઉટલેટમાં આપણે જઈએ છીએ, ક્રાફ્ટની વસ્તુ ખરીદીએ છીએ, પણ આપણને ખબર નથી કે એને બનાવનાર કારીગર કોણ છે, અને બનાવનાર કારીગરને ખબર નથી કે મારી વસ્તુ વાપરનાર કન્ઝ્યુમર કોણ છે. પણ આ સેક્ટરનો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે 90% કારીગરો પાસે ફોર્મલ એજ્યુકેશન નથી, પૈસા નથી, રિસોર્સિસ નથી, બિઝનેસ સ્કિલ નથી, ડિઝાઇન સ્કિલ નથી, મેનેજમેન્ટ સ્કિલ નથી, પણ એનામાં જબરજસ્ત હાથની કલા કારીગરી છે. તો અમે એના ઉપર કામ કરવાનો વિચાર કર્યો કે કારીગર ક્લિનિકના માધ્યમથી આવા કારીગરોને અમે એન્ટરપ્રિન્યોર બનાવી. અને સૌથી પહેલું મોડેલ અમે પાબીબેનના રૂપમાં તૈયાર કર્યું. પાબીબેન સાથે કચ્છમાં અમે કામગીરી શરૂ કરી અને એમના નામની બ્રાન્ડ pabiben.com માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી. પાબીબેનની જેમ અમે રાજીબેનને ડેવલપ કર્યા, જે વેસ્ટ પ્લાસ્ટિકનું કામ કરી રહ્યા છે. એના પછી અમે જબ્બારભાઈને ડેવલપ કર્યા. એના પછી અમે બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ તૈયાર કર્યો. એ 90 દિવસના પ્રોગ્રામમાં અમે કારીગરોને બિઝનેસની ટ્રેનિંગ આપીએ છીએ. અને 90 દિવસ દરમિયાન ગામડાના એક કારીગરે બિઝનેસ કેવી રીતે શરૂ કરવો, એને કેવી રીતે ચલાવવો અને એને કેવી રીતે એક્સેલરેટ કરવો, એની પ્રેક્ટિકલ જાણકારી અને ટ્રેનિંગ આપીએ છીએ. અમે એને મેન્ટરિંગ માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. અત્યાર સુધી અમે 100 થી વધારે કારીગરોને 12 રાજ્યોમાં ડેવલપ કર્યા છે. એ લોકો અત્યારે 20,000 લોકોને સીધી રોજગારી આપી રહ્યા છે અને 3 લાખ જેટલા કારીગરોને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગારી આપી રહ્યા છે. અને અમારું કારીગર ક્લિનિકનું વિઝન છે કે અમારે ભારતના ગામડાઓમાં 1000 પાબીબેન તૈયાર કરવા છે. અને 1000 પાબીબેન તૈયાર કરી અને 10 લાખ કારીગરોના રોજગાર પૂરો પાડવો છે.